વિદ્યાર્થી ભાઈ બહેનો, ધોરણ 12 આપણા શાસ્ત્રના પાઠ્યપુસ્તક 2 માં ચોથું પ્રકરણ લક્ષ, જેના લિમિટ તરીકે આપણે ઓળખીએ છીએ. આપણે આની અગાઉ ભાગ પહેલો, જેમાં પ્રકરણની શરૂઆત કરી હતી, પ્રસ્તાવના અને વાસ્તવિક સંખ્યાઓ વિશે વાત કરી હતી અને અંતરાલનો થોડો ખ્યાલ આપ્યો હતો. હવે આ ભાગ 2 માં આપણે અંતરાલના જુદા જુદા પ્રકારો છે એના વિશે આપણે સમજ મેળવીશું. હવે છેલ્લે આપણે જે અંતરાલ માટે વાત કરી હતી, અંતરાલ, તો ફરીથી તમને યાદ અપાવી દઉં કે બે વાસ્તવિક સંખ્યાઓ વચ્ચે આવેલી તમામ વાસ્તવિક સંખ્યાઓનો ગણ, એને આપણે શું કહ્યું હતું? અંતરાલ. એટલે અંતરાલ એક ગણ છે. શું છે? ગણ. સેટ એટલે સમૂહ, સંખ્યાઓનો સમૂહ છે. કેવી સંખ્યાઓ? કે કોઈ બે વાસ્તવિક સંખ્યાઓ હોય એમની વચ્ચે આવેલી. હવે એમાંય એના પ્રકાર પ્રમાણે તો બે વાસ્તવિક સંખ્યાઓની વચ્ચે આવેલી સંખ્યાઓનો તો સમાવેશ થાય છે, પણ એ બે વાસ્તવિક સંખ્યાઓનો સમાવેશ થાય છે કે નથી થતો? બેમાંથી બંનેનો સમાવેશ થાય છે. બેમાંથી બંનેનો સમાવેશ નથી થતો. બેમાંથી પહેલી સંખ્યાનો સમાવેશ થાય છે, બેમાંથી બીજી સંખ્યાનો સમાવેશ થાય છે. એ પ્રમાણે અંતરાલના જુદા જુદા પ્રકારો, એના વિશે આપણે વાત કરીએ. તો પહેલો પ્રકાર છે સમૃદ્ધ અંતરાલ. એટલે આ એક સંખ્યાઓનો જ ગણ છે. હવે આપણી પાસે ધારો કે બે વાસ્તવિક સંખ્યાઓ a અને b છે. એટલે a belongs to r, b belongs to r. a અને b બંને વાસ્તવિક સંખ્યાઓ કહી. હવે એમાં એની કિંમત b કરતા નાની છે, a less than b. હવે આપણે વાત કરીએ છીએ પહેલો સમૃદ્ધ અંતરાલ વિશે વાત કરીએ છીએ. બરાબર, ધ્યાન રાખજો. એટલે a b બંને આ ગણના ઘટકો એટલે વાસ્તવિક સંખ્યાઓ, એમાં એક શરત મૂકી, એની કિંમત b કરતા નાની છે. હવે ab a અને b ને સમાવે અને a અને b વચ્ચે, a અને b ની વચ્ચે આવેલી તમામ સંખ્યાઓનો ગણ, a અને b ની વચ્ચે આવેલી તમામ સંખ્યાઓનો ગણ અંતરાલ તરીકે ઓળખાય. અંતરાલ કહે છે. જો a અને b બંનેને સમાવે અને a અને b વચ્ચેની વચ્ચે આવેલી તમામ વાસ્તવિક સંખ્યાઓ. શબ્દ શું યાદ રાખો? વાસ્તવિક સંખ્યાઓ ના ગણને. અહીંયા આપણે આમે કહી દીધું a belongs to r અને b belongs to r. એટલે વાસ્તવિક સંખ્યાઓ તમારે સમજવાની. સંખ્યાઓના ગણને શું કહે? કેવો અંતરાલ કહીશું? સમૃદ્ધ અંતરાલ. સમૃદ્ધ અંતરાલ. બરાબર ધ્યાન રાખો. હવે આપણે સમૃદ્ધ અંતરાલ એને સંકેતમાં લખવું હોય, આજે a અને b માટેની વાત કરી, તો સમૃદ્ધ અંતરાલ માટે a નો સમાવેશ થાય છે, એટલે એની આગળ મોટો કૌંસ. b નો પણ સમાવેશ થાય છે, b ની પાછળ મોટો કૌંસ. એટલે બંને સંખ્યાઓનો સમાવેશ થાય છે. આ રીતે મોટો કૌંસ કરેલો હોય છે. બરાબર, a આગળ મોટો કૌંસ, b ની પાછળ પણ મોટો કૌંસ. એટલે આ બંને પોતે ખરી અને એમની વચ્ચે આવેલી બધી સંખ્યાઓ, બધી વાસ્તવિક સંખ્યાઓ, એને આપણે શું કહીએ છીએ? સમૃદ્ધ અંતરાલ. હવે આ સમૃદ્ધ અંતરાલ, ab નું સમૃદ્ધ અંતરાલ, એને ગણની ભાષામાં લખવું હોય તો x, આજે આપણે સંખ્યાઓ કહીએ કે a અને b અને એમની વચ્ચે આવેલી બધી સંખ્યાઓનો ગણ, તો એને આપણે ગણમાં દર્શાવવું હોય તો આ બધા જે સંખ્યાઓ, પછી જેટલી સંખ્યાઓ હોય a b અને એની વચ્ચેની એ બધી સંખ્યાઓનું એક નામ આપી દીધું, x, એક ગુણધર્મ. બરાબર, આપણે તમને ખ્યાલ હોય તો ગણ વિશે તમે ભણ્યા હતા અગાઉ. ધારો કે તમારા ધોરણ 12 ના વિદ્યાર્થીઓ 60 વિદ્યાર્થીઓ છે. બરાબર, 60 ના અલગ અલગ નામના બદલે
એક જ એમ કે ધોરણ 12 નો વિદ્યાર્થી એટલે એમાં નરેશે આવી ગયો, સુનિલે આવી ગયો, બરાબર. એવું સુનિલ નરેશ એવું ના કે, પણ એટલે ધોરણ 12 ના વિદ્યાર્થી એટલે તમારા માટે બધા માટે એક સામાન્ય ગુણધર્મ છે, બધાના નામ ના બદલે. તો એવી રીતે આ સામાન્ય આ બધા જે આની અંદર આવેલી બધી સંખ્યાઓ માટે સામાન્ય ગુણધર્મ x તરીકે લીધો. જે બધી સંખ્યાઓ છે સમૃદ્ધ અંતરાલમાં એને x તરીકે કહી. અને આ x કેવા? તો a < x < b. એટલે a અને a થી મોટી, b અને b થી નાની, બરાબર. a અને a થી મોટી તેમજ b અને b થી નાની. આનો અર્થ એ રીતે થાય, a પોતે ખરી અને તેનાથી મોટી, b અને b થી નાની એવી તમામ વાસ્તવિક સંખ્યાઓ x એ a અને b ના સમૃદ્ધ અંતરાલમાં સમાવેશ થાય. અને આ જે વાસ્તવિક સંખ્યા છે એટલે x belongs to R. આ રીતે, બરાબર. હવે ધારો કે આપણે એવી રીતે કહીએ અહીંયા 3 4 3 અને 4 આ વાસ્તવિક સંખ્યાઓનું સમૃદ્ધ અંતરાલ એટલે એને આ રીતે પણ લખીએ, બરાબર, કે 3 આ સંખ્યાઓને x તરીકે કહીએ. આ 3 ને 4 તો કરી બધા માટે આપણે એની યાદી ના કરવી હોય પણ આ રીતે ઘનમાં એ લખવું હોય તો x જ્યાં 3 < x < 4, બરાબર, x belongs to R. અને આના અર્થ રૂપે કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય તો એની યાદી એ કરવી હોય તો ઘણી બધી લાંબી યાદી થાય, પણ આપણે 3 પછી 3.001 3.00001 3.999 કેટલે સુધી 4 સુધી. એટલે આ તો એક જ મેં લખી 3 થી શરૂ 4 સુધી 4 પોતે કરી, પછી એમાં 3.01 પણ આવે, 3.001 એ આવે, 3.111 એ રીતે આવે, 3.2 3.22 3.21 3.29 આ રીતેની. તો 3.999 આ રીતે અને 4 પોતે કરી, બરાબર. તો આવી રીતના 3 પોતે કરી 4 કરી અને એની વચ્ચેની આ બધી સંખ્યાઓનો ગણ એ આપણે સમૃદ્ધ અંતરાલમાં લેવાય. હવે બીજું અંતરાલ છે વિવૃત અંતરાલ. એના વિશે વાત કરીએ તો વિવૃત અંતરાલ હવે આપણી પાસે આપણે ધારો કે બે સંખ્યાઓ લઈએ a અને b બંને વાસ્તવિક સંખ્યાઓ તરીકે લઈએ. a belongs to R, b belongs to R, a less than b, બરાબર. આપણે a b કરતા નાની વાત કરીએ છીએ વિવૃત અંતરાલની તો a અને b ને સમાવે નહીં. a b ને a અલ્પવિરામ b ને સમાવે નહીં, પરંતુ a અને b ની વચ્ચે આવેલી તમામ વાસ્તવિક સંખ્યાઓનો ગણને વિવૃત અંતરાલ કહે છે. જો અહીંયા a અને b નો સમાવેશ થતો નથી, પહેલામાં a અને b નો સમાવેશ થતો હતો, અહીંયા a અને b ને સમાવે નહીં, પરંતુ a અને b ની વચ્ચે આવેલી તમામ વાસ્તવિક સંખ્યાઓના ગણને વિવૃત અંતરાલ કહે છે, બરાબર. હવે આનું વિવૃત અંતરાલ અને સંકેતમાં લખવું હોય તો આ રીતે a b, a ની આગળ નાનો કૌંસ, b ની પાછળ પણ નાનો કૌંસ, આ રીતે વિવૃત અંતરાલ સ્વરૂપે. હવે ગણની ભાષામાં આપણે એને લખવું હોય a b તો
આ સભ્યોને x તરીકે કહીએ, x જ્યાં a લેસ ધેન x લેસ ધેન b, x belongs to r. એટલે આપણે જોયું તો એમાં લેસ ધેન ઇક્વલ ટુ અને અહીંયા લેસ ધેન ઇક્વલ ટુ આવતા હતા, એમાં a અને b નો સમાવેશ કરતા હતા સમૃદ્ધ અંતરાલમાં. જ્યારે અહીંયા આગળ a અને b નો સમાવેશ કરતા નથી એટલે લેસ ધેન નો સંકેત છે. જો જે સમૃદ્ધ અંતરાલ અને વિવૃત અંતરાલમાં બરાબર, છેલ્લે આપણે જે સમૃદ્ધ અંતરાલ માટે આ રીતે વાત કરી હતી, ફરીથી યાદ અપાઈ દઉં તમને, x જ્યાં a લેસ ધેન x લેસ ધેન b, x belongs to r. તો આમાં ડિફરન્સ ફરક જોઈ લો, તફાવત કેટલો છે. અહીંયા a લેસ ધેન ઇક્વલ ટુ છે એટલે પોતે ખરી, b પોતે ખરી, જ્યારે અહીંયા લેસ ધેન એટલો છે એટલે a નો સમાવેશ નથી કરવાનો, b નો પણ સમાવેશ કરવાનો નથી, પણ એમની વચ્ચેની સંખ્યાઓ બરાબર. હવે આ રીતે એને વિવૃત અંતરાલ તરીકે. હવે દાખલા તરીકે 3 અને 4 નું વિવૃત અંતરાલ, તો એમાં કેટલી સંખ્યાઓ આવે એ ગણ તરીકે લખવું હોય તો 3 નહીં લખવાનું. જો તમે 3 લખો તો તમારો જવાબ ખોટો કહેવાય, પરંતુ 3 થી મોટી એટલે 3.01 લખો તોય ચાલે, અથવા 3.1 બરાબર, 3.2 એટલે સુધી 4 નહીં પણ 4 થી નાની એટલે 3.9 આટલી સુધી બરાબર. 3 થી મોટી એટલે 3.1 3.2 3.99 લખો તોય ચાલે, પણ 4 નો સમાવેશ થતો નથી. એટલે 3 અને 4 સિવાયની એની વચ્ચે આવેલી વાસ્તવિક સંખ્યાઓનો ગણ, શબ્દ જો વાસ્તવિક સંખ્યાઓ છે એટલે આ ખાસ તફાવત ધ્યાન રાખજો વિવૃત અંતરાલમાં બરાબર. તો આ રીતના વિવૃત અંતરાલ તરીકે આપણે એને ઓળખીએ. હવે વાત કરીએ ત્રીજો સમૃદ્ધ વિવૃત અંતરાલ. કયું? સમૃદ્ધ વિવૃત અંતરાલ. અહીંયા લખું છું ફરી, સમૃદ્ધ વિવૃત અંતરાલ. હવે આપણી બે વાસ્તવિક સંખ્યાઓ તો લેવાની a અને b બરાબર, એટલે a belongs to r, b belongs to r. a અને b બંને વાસ્તવિક સંખ્યાઓ તો ખરી. ત્યાર પછી a ની કિંમત b કરતા નાની, a લેસ ધેન b. વાસ્તવિક સંખ્યાઓમાં a b કરતા નાની. જો આ બધું આપણે જ્યારે સમૃદ્ધ અંતરાલમાં વાત કરી, વિવૃત અંતરાલમાં, તો આ શબ્દો તો આ વસ્તુ તો કોમન જ આવે છે સામાન્ય ત્રણેયમાં બરાબર. આમાં પણ એક વસ્તુ આવશે, પણ ફરક શું છે બરાબર ધ્યાન રાખજો, તો ચારેયનો અર્થ તમને ખબર પડશે. તો a r માં આવેલો છે, b r માં, a લેસ ધેન b. હવે સમૃદ્ધ વિવૃત એટલે સમૃદ્ધ હોય એટલે સમાવે, વિવૃતમાં ના સમાવે, એટલું મગજમાં પહેલા યાદ રાખજો. તો આપણે a અને r માટે વાત કરવી છે, તો a ને સમાવે બરાબર ધ્યાન રાખજો, a ને સમાવે, પરંતુ b ને સમાવે નહીં. તેવી a અને b ની વચ્ચે આવેલી, a અને b ની વચ્ચે આવેલી તમામ વાસ્તવિક સંખ્યાઓનો ગણ ગણને સમૃદ્ધ વિવૃત અંતરાલ કહે છે. એનો સમાવેશ b નો સમાવેશ નથી થતો બરાબર, બંનેનો, પણ a નો સમાવેશ થાય છે, b નો સમાવેશ થતો નથી. અને એની વચ્ચેની તો સંખ્યાઓ લેવાની, કારણ કે મૂળ અંતરાલનો અર્થ શું છે કે બે વાસ્તવિક સંખ્યાઓ વચ્ચે આવેલી, બે વાસ્તવિક સંખ્યાઓની વચ્ચેની સંખ્યાઓનો ગણ એનો અંતરાલ. એટલે વચ્ચેની બે સંખ્યાઓ જે લો એની વચ્ચેની સંખ્યાઓ તો અંતરાલમાં લેવાની જ છે ચારેયમાં. a અને b ની વચ્ચેની તો દરેકમાં આવશે,
ए અને b વચ્ચે આવેલી તમામ એ ચારેય અંતરાલમાં તમારા આવશે, પણ એમાંથી બંનેનો સમાવેશ થાય તો સમૃદ્ધ અંતરાલમાં, પહેલીનો બંનેનો સમાવેશ ના થાય તો વિવૃત અંતરાલ. બરાબર. હવે પહેલીનો સમાવેશ થયો, પહેલી એટલે a નો સમાવેશ થયો, પરંતુ b નો સમાવેશ ના થયો. બરાબર. હવે એને સંકેતમાં લખવું હોય, અને સંકેતમાં તો આ રીતે લખાશે a b. a નો સમાવેશ થયો, b નો સમાવેશ થશે નહીં, એટલે મોટા કૌંસની આગળ a અને b ની પાછળ નાનો કૌંસ. આ રીતે એટલે એને ગણની રીતે લખવું હોય તો x સભ્યો એવા કે a થી મોટા, a less than equal to x less than b, a less than equal to x એટલે એ પોતે ખરી, બરાબર, પરંતુ b નહીં, અને જે વચ્ચે છે, અને x belongs to r. બરાબર. ધારો કે તમારને આ રીતના 3 અને 4 આ રીતના સમૃદ્ધ વિવૃત અંતરાલમાં બતાવ્યા. જો 3 ની આગળ મોટો કૌંસ છે, 4 ની આગળ નાનો કૌંસ, તો આમાં કઈ કઈ સંખ્યાઓ તમે લઈ શકો? તો એક તો 3 પોતે ખરા, પછી 3 થી મોટા 3.1, બરાબર, એટલે સુધી 3.9 સુધી, એટલે 3 થી મોટી અને 4 થી નાની એ તો ખરી, પણ 3 પોતે ખરી. બીજી રીતે આપણે આને લખવું હોય, આ રીતે લખાય, એટલે આ બધી સંખ્યાઓને ગુણધર્મ તરીકે લખવું હોય તો આ રીતે પણ લખાય. આ બધી સંખ્યાઓને x તરીકે કહીએ, બરાબર. તો એ સંખ્યાઓ કેવી? 3 પોતે ખરી, એનાથી મોટી, 3 અને 3 થી મોટી, અને 4 થી નાની, બરાબર. x belongs to r. આ રીતે એટલે 3 નો સમાવેશ થાય છે, પરંતુ 4 નો સમાવેશ થતો નથી. તો આ રીતના એક યાદ રાખો, બરાબર. હવે ત્રીજું અંતરાલ છે આપણું સમૃદ્ધ વિવૃત અંતરાલ. ત્રીજું કયું? સમૃદ્ધ વિવૃત અંતરાલ. તો સમૃદ્ધ વિવૃત અંતરાલ એને માટે વાત કરીએ. સમૃદ્ધ વિવૃત અંતરાલ, જો આપણે પહેલા વાત કરી સમૃદ્ધ અંતરાલ, પછી બીજી વાત કરી વિવૃત અંતરાલ, બરાબર. એક મિનિટ. બીજું અંતરાલ વિવૃત અંતરાલ અને ત્રીજું સમૃદ્ધ વિવૃત. હવે ફરીથી ધ્યાન રાખો, વિવૃત અંતરાલ ફરીથી તમને થોડીક સમજ આપી દઉં. વિવૃત અંતરાલ, તો વિવૃત અંતરાલની અંદર સમૃદ્ધ અંતરાલ કરતા ઉલટું છે. તો a belongs to r, b belongs to r, a less than b, બરાબર. a અને b, જો મેં થોડું ઉલટું એ થઈ ગયું હતું, સમૃદ્ધ વિવૃતનો અર્થ સમજાવી દીધો. આપણે વાત કરવાની હતી વિવૃત અંતરાલની, બીજું જે અંતરાલ હતું એ, એટલે થોડી જે ભૂલ સુધારી દઉં છું. વિવૃત અંતરાલ a belongs to r, b belongs to r, a less than b, a અને b ને બંનેને, a અને b ને સમાવે નહીં, a અને b ને સમાવે નહીં, પરંતુ બરાબર a અને b વચ્ચે આવેલી તમામ વાસ્તવિક સંખ્યાઓનો ગણને વિવૃત અંતરાલ કહે છે. એટલે મેં ઉદાહરણમાં થોડું સમૃદ્ધ વિવૃત પહેલું એ બતાવી દીધેલું, બરાબર. વાત કરવાની હતી આપણે વિવૃત અંતરાલ. વિવૃત અંતરાલ એટલે ખરેખર આ રીતે ધ્યાન રાખજો, ભલે આગળ પાછળ એ થઈ ગયું, ફરીથી આ તમને સમજાવી છે, પણ વિવૃત અંતરાલની અંદર
તો a અને b બંને વાસ્તવિક સંખ્યાઓ a લેસ ધેન b, a ને સમાવે નહીં, a અને b નો સમાવેશ થતો નથી. a અને b વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓનો ગણ એને વિવૃત અંતરાલ કહે. અને સંકેતમાં આપણે વાત કરવી હોય તો a b આ રીતના, એટલે a b બરાબર છગડીયા કૌંસમાં x જ્યાં a less than x less than b, x belongs to R. એટલે a થી મોટી b થી નાની અને એમની વચ્ચે, બરાબર. ધારો કે આ રીતના 3 4 માટે વાત કરવી છે, 3 અને 4 નું વિવૃત અંતરાલ, તો એ સંખ્યાઓને x તરીકે કહીએ, 3 less than x less than 4, બરાબર. 3 less than x less than 4, x belongs to R. આ રીતનું ખ્યાલ. એટલે 3 4 ની અંદર આપણે વિવૃત અંતરાલ તરીકે વાત કરીએ તો એની અંદર 3.1 3.2 એટલે સુધી 3.9 સુધી, બરાબર. તો આ રીતના 3 નો સમાવેશ એ નથી થતો, 4 નોય નહીં થતો, પણ 3 થી મોટી અને 4 થી નાની એવી સંખ્યાઓ એ એટલે વિવૃત અંતરાલ, બરાબર. એટલે સમૃદ્ધ અંતરાલ કરતા ઉલટું, સમૃદ્ધ અંતરાલમાં જે આવતું હતું એના કરતા ઉલટું, પેલામાં બંનેમાં લેસ ધેન ઇક્વલ ટુ આવતા હતા a અને b ની આ પાસે, બરાબર. જ્યારે અહીંયા આગળ લેસ ધેન એટલું જ આવે છે. હવે ત્રીજું અંતરાલ આપણે વાત કરીએ સમૃદ્ધ વિવૃત અંતરાલ. ત્રીજું સમૃદ્ધ વિવૃત, તો એની અંદર સમૃદ્ધ વિવૃત અંતરાલ, હવે એની અંદર a belongs to R, b belongs to R, a less than b, a ને સમાવે પરંતુ b ને સમાવે નહીં, બરાબર. a ને સમાવે પરંતુ b ને સમાવે નહીં તેવી a અને b વચ્ચે આવેલી તમામ વાસ્તવિક સંખ્યાઓનો ગણને સમૃદ્ધ વિવૃત અંતરાલ કહે છે. આ રીતે જો, બરાબર, સમૃદ્ધ વિવૃત, a ને સમાવે પરંતુ b ને સમાવે નહીં. હવે એને સંકેતમાં લખવું હોય, સંકેતમાં યાદ ત્રીજો અહીંયા મેં લખ્યું છે એ વાત કરું છું, તો એને આપણે a b આ રીતે, એની આગળ મોટો કૌંસ, b ની પાછળ નાનો કૌંસ, a b, એટલે એને x તરીકે કહીએ. સમૃદ્ધ વિવૃત અંતરાલમાં આવતી તમામ સંખ્યાઓ a અને b ના, તો a less than equal to x less than b. જો અહીંયા આગળ એની આગળ less than equal to છે એટલે એ પોતે ખરી, b ની આગળ less than equal છે, x belongs to R. ધારો કે આપણે 4 5 માટે કહીએ તો આ 4 અને 5 ના સમૃદ્ધ વિવૃત અંતરાલમાં આવેલી સંખ્યાઓ આ રીતે એને x તરીકે કહીએ તો 4 less than 4 પોતે ખરી, x less than 5, x belongs to R. આ રીતે, બરાબર. એટલે આ રીતે ગણની ભાષામાં એ થાય. બીજી રીતે એને કહેવું હોય તો આ 4 અને 5 માટે કેવી સંખ્યાઓ આવે તો એને ગણની રીતે લખીએ તો 4 પોતે ખરી, 4 થી મોટી 4.1 4.2 એટલે સુધી 4.9, છેલ્લી સંખ્યા 5 નથી, 5 નો સમાવેશ કરતા નથી, 4.9 સુધી. તો આ રીતના સમૃદ્ધ વિવૃત અંતરાલમાં, બરાબર. અને છેલ્લું અંતરાલ છે આપણું વિવૃત સમૃદ્ધ અંતરાલ, બરાબર ધ્યાન રાખજો. વિવૃત સમૃદ્ધ ત્રીજો
એટલે છેલ્લો ચોથું વિવૃત સમૃદ્ધ અંતરાલ. વિવૃત સમૃદ્ધ અંતરાલ. બરાબર. એટલે વિવૃત સમૃદ્ધ અંતરાલની અંદર પહેલું છે વિવૃત અને પછી સમૃદ્ધ. વિવૃત એટલે એને સમાવે નહીં, બરાબર, અને સમૃદ્ધ એટલે સમાવે. આટલું એક યાદ ટૂંકમાં રાખવાનું. તો એમાં A belongs to R, B belongs to R. A અને B બંને કેવી સંખ્યાઓ લીધી? વાસ્તવિક સંખ્યા. A જો આ તો ચારેયમાં આ વસ્તુ કોમન છે. A belongs to A, B કરતા નાની સંખ્યા. A less than B. A B કરતા નાની. હવે વિવૃત સમૃદ્ધ શબ્દ જો એટલે એને સમાવે નહીં. એને સમાવે નહીં, પરંતુ B ને સમાવે. જો એને સમાવે નહીં પરંતુ B ને સમાવે તેવી. એને સમાવે પરંતુ જો એને સમાવે નહીં પરંતુ B ને સમાવે. વિવૃત સમૃદ્ધ છે એટલે બરાબર ધ્યાન રાખજો. તેવી તમામ તેવી A અને B વચ્ચે આવેલી. A અને B વચ્ચે આવેલી તમામ વાસ્તવિક સંખ્યાઓનો ગણ ઓના ગણને વિવૃત સમૃદ્ધ અંતરાલ કહે છે. અને સંકેતમાં એને લખવું હોય સંકેતમાં તો A નો સમાપ વિવૃત અને B સમૃદ્ધ. A ની આગળ નાનો કૌંસ, B ની આગળ મોટો કૌંસ. આ રીતે થશે. બરાબર. હવે જો ફરીથી તમને આવા આ શબ્દો કોમન શું ફેર પડે છે બરાબરથી. પહેલું આપણે જોયું સમૃદ્ધ અંતરાલ. તો એમાં A belongs to R, B belongs to R, less than B શબ્દ છે સમૃદ્ધ અંતરાલ. તો એમાં શું કરવાનું છે તમારે? A અને B એને સમાવે, B ને સમાવે, બંનેનો સમાવેશ કરવાનો છે. A અને B બંનેનો સમાવેશ. પછી આટલી વસ્તુ તો કોમન આવશે. જો આટલી વસ્તુ અને આ વસ્તુ, આટલા શબ્દો તો ચારે અંતરાલમાં કોમન શબ્દ આવશે. ફરક શું પડશે? આટલામાં. બરાબર. સમૃદ્ધ અંતરાલ એટલું જ લઈએ. ધારો કે આવ્યા સમૃદ્ધ અંતરાલ, તો એમાં ફરક શું થશે? A ને સમાવે, B ને સમાવે. બરાબર. અને અહીંયા આગળ બંનેની આગળ મોટા કૌંસ. આ રીતના A B. બરાબર. અને એનો અર્થ તો A belongs to R, B belongs to R, less than B. આનો અર્થ A ને સમાવે નહીં, એને સમાવે, B ને પણ સમાવે. આટલો ફરક કરવાનો. અને આ તો કોમન જ છે. અને અહીંયા આગળ એનો જે પ્રમાણે અર્થ, બરાબર, એ બદલતા જવાનું. પછી બીજી વાત કરી સમૃદ્ધ અંતરાલ, વિવૃત અંતરાલ. A B નું તો બંનેની આગળ નાના કૌંસ. A belongs to R, B belongs to R, A less than B. આમાં શું ફરક પડશે? A ને સમાવે નહીં અને B ને પણ સમાવે નહીં. બંનેનો સમાવેશ કરવાનો નથી. એટલે તમારે શું લખવાનું? A ને સમાવે નહીં, B ને સમાવે નહીં. આની અર્થ લખવાનું છે ત્યારે એ સમજવાનું. બરાબર. બંનેનો સમાવેશ થતો નથી, પણ એની વચ્ચે આ તો કોમન વસ્તુ આવવાની છે દરેકમાં. આ લીટી દોરેલી છે. બરાબર. અને વિવૃત અંતરાલ પછી સમૃદ્ધ વિવૃત. જો એકની તો મેં આ કંઈ લખેલો છે, બાકીના તમારા તો યાદ રાખવા માટે હું બતાવું છું. સમૃદ્ધ વિવૃત અંતરાલ તો A અને B ની આગળ નાનો કૌંસ. A belongs to R, B belongs to R, less than B. A ની આગળ મોટો કૌંસ છે એટલે એને સમાવે પરંતુ B ને સમાવે નહીં. B
બીને સમાવે નહીં એવી એ અને બી વચ્ચે આવેલી તમામ વાસ્તવિક સંખ્યાઓના ગણને સમરૂપ વિકૃત અંતરાલ કહે છે સંકેતમાં. ખ્યાલ આવ્યો? એટલે એક બરાબર તમે મગજમાં યાદ રાખો અને પછી જો આ વસ્તુ તો કોમન આવે છે. ફરક શું કરવાનો છે? જેની આગળ મોટો કૌંસ હોય તો એને સમાવેશ કરવાનો એ સંખ્યાનો. બરાબર? આની પાછળ આનો એટલે આમાં બંનેનો સમાવેશ કરવાનો. વચ્ચેની તો બધી છે જ. અંતરાલનો અર્થ શું કે બેની વચ્ચેની તો સંખ્યાઓ ખરી. આમાં એની આગળ એટલે એને સમાવવાનું નથી. બીની આગળ નાનો કૌંસ એટલે બીને પણ સમાવશે નહીં. એની આગળ મોટો કૌંસ એટલે એને સમાવે છે, બીને સમાવતા નથી. તો આ રીતે આપણે અંતરાલ વિશે વાત પૂરી કરીએ છીએ. ફરીના ભાગમાં આગળ માનાંક અને સામિપ્ય અને બધા અર્થો વિશે વાત કરીશું. થેન્ક યુ.